જાગૃતિબેન, તમારો સવાલ છે કે ભોગવે એની ભૂલ, એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એ થાય કે અત્યારે જેને તકલીફ થઈ રહી છે, જે એ ભોગવી રહ્યું છે, તો એ ભૂલ એને જ કોઈ આગલા જન્મની હોવી જોઈએ, તો જ એને ભોગવટામાં આવે. એક ઉદાહરણથી સમજો કે આજે મારું કોઈ ચેન ખેંચીને જતું રહ્યું, ચેન ખેંચી લીધી, એને તો એ ચેન લઈને એ ફરાર થઈ ગયો, એને કોઈએ પકડ્યો બી નથી, ઉપરથી એને ચેન વેચીને એ જલસા કરી રહ્યો છે. એ ચોરી છે, ખોટું કામ એને કર્યું છે, પણ અત્યારે ભોગવી કોણ રહ્યું છે? એ હું ભોગવી રહી છું. કેમ કે એણે મને ચેન ખેંચી, ત્યાં મારા ગળામાં ઉઝરડા પડી ગયા, જરા છરી પણ વાગી ગઈ, તો શારીરિક તકલીફ ભોગવું છું. પછી મારી વસ્તુ ગઈ, એક તો હતી નહીં, એમાં એક હતી જતી રહી, તો કેટલો બધો વલોપાત થાય છે, કેટલું રડવું આવે છે. તો હું જે આ બધું માનસિક યાતના અને શારીરિક યાતના ભોગવી રહી છું, મેં કોઈ ભૂલ નથી કરી. અત્યારે મેં કોઈ ભૂલ નથી કરી. મેં કોઈનું ખિસ્સું કાપ્યું નથી, કે કોઈનું ખરાબે અત્યારે ઈચ્છ્યું નથી. ખરાબ એને કર્યું, ખોટું સામેલાએ કર્યું, એ જલસા કરે છે, અને હું આ બધી શારીરિક માનસિક યાતના ભોગવી રહી. તો મારે ચોક્કસ એ માનવું જોઈએ કે આ મારી જ કોઈ જન્મની ભૂલ છે. મેં જ કોઈ જન્મમાં આવું કોઈ પાપ કાર્ય કર્યું છે, અને એનું પરિણામ હું આજે ભોગવી રહી છું. એટલે જે ભોગવે એની ભૂલ, અત્યારે એ ખોટું કામ કરીને બી જલસા કરી રહ્યો છે, એટલે એની કોઈ પૂર્વભાવની કોઈ ભૂલ એને અત્યારે ભોગવટામાં નથી આવી. આ જે એને કર્યું છે એ એને કોઈ જન્મમાં આવશે. આજે એને ખોટું કર્યું છે, તો એ ખોટું એને છોડશે ને. અહીંયા એક વસ્તુનો હિસાબ પૂરેપૂરો હોય. ક્યાંય અંધેર નથી, દેર પણ નથી, પણ એનો સમય પાકે ત્યારે એ ઉદયમાં આવે. એમ ભૂતકાળમાં કરેલી મારી કોઈ ભૂલનો સમય પાકી ગયો, એટલે મને આ ભોગવટામાં આવ્યું. હું ભોગવી રહી છું, માટે મારી ભૂલ છે. જે ભોગવે એની ભૂલ. ભવિષ્યમાં જ્યારે એના ઉદયમાં આવશે, એણે જે પાપ કર્મ બાંધ્યું છે, એને ખેંચી લેવાનું, તો એ એના ઉદયમાં આવશે, ત્યારે એના ભોગવટામાં આવશે. ત્યારે ભલે એ કોઈ ખોટું કામ નહીં કરી રહ્યો હોય, પણ એ સમજ હોવી જરૂરી છે કે આ મારી જ કોઈ કરેલી ભૂલનું પરિણામ છે. કેમ કે હું ભોગવી રહી છું, તો એ મારી ભૂલનું પરિણામ છે. ખ્યાલ આવ્યો? આવી રીતના દરેક વાતમાં, દરેક વસ્તુમાં વિચારવાનું. બે માણસ છે, ખૂબ ઝઘડો થયો, એક તો ઝઘડો કરીને આરામથી સૂઈ ગયા, એને તો જે કેવું હતું એ કહી દીધું. હવે એના મનમાં નથી ને એને કંઈ યાદે નથી ને એને પોતાને કલ્પના નથી કે સામેવાળાને કેવું દુઃખ પહોંચાડી દીધું, ને પોતે આરામથી ઊંઘે છે, મસ્તીથી, જાણે કંઈ થયું જ નથી. પણ જે બીજો વ્યક્તિ છે એ રડી રડીને રાત પૂરી કરે છે. તો ભોગવ્યું કોણે? આજે બીજી વ્યક્તિ છે, એના ભોગવટામાં આવ્યું. તો એના ભોગવટામાં આવ્યું એટલે એની ભૂલ છે. ભલે અત્યારે એની ભૂલ નથી, આ ઝઘડો થયો એમાં એની કોઈ ભૂલ નહોતી, પણ એના કોઈ જન્મની એવી ભૂલ હતી, જે કર્મ આ પાકીને અત્યારે ઉદયમાં આવ્યું, અને ઉદયમાં આવ્યું એટલે એને ભોગવટામાં આવ્યું અને એને તકલીફ થઈ. તો આ સમજવાનું છે કે જે ભોગવે એની ભૂલ. હંમેશા જ્યારે આપણને કંઈ થાય છે, ત્યારે હંમેશા આ શબ્દ યાદ જ રાખવાનો કે મને તકલીફ થાય છે, મને આમ થયું, મારું કંઈક ગયું, મારું કાંઈ લૂંટાઈ ગયું, મને કોઈ અપશબ્દ કીધા,
મને આ ખરાબ વસ્તુ થઈ તો એ મારી જ કોઈ જન્મની ભૂલ છે, કેમ કે એ મને ભોગવવામાં આવ્યું. તો બીજા પરથી દ્રષ્ટિ ખસી જશે, અને બીજા પરથી દ્રષ્ટિ ખસશે, પોતાના પર જ દ્રષ્ટિ આવશે, તો નવા કર્મો નહીં બંધાય. નહીં તો નિમિત્તને બચકા ભર્યા જ કરશો. ઓલો તો ઝઘડો કરીને આખી રાત સૂઈ ગયો આરામથી, પણ તમે આખી રાત એને ગાળો આપ્યા કરશો, મનમાં વલોપાત કર્યા કરશો. આણે જ આમ કર્યું, આનું કંઈ હતું નહીં, મારું તો કંઈ હતું નહીં, મેં તો કંઈ ખોટું કર્યું નથી, એ આમ બોલ્યો, આ એણે આમ કર્યું, અને તમે આખી રાત નવા કર્મોના ગુણાકાર કર્યા કરશો. અને જો સમજમાં આવી જશે કે આમાં મારી ભૂલ તો મારી કંઈ હતી નહીં, મારો વાંક તો કંઈ હતો નહીં, મેં ખોટું બી કાંઈ નથી કર્યું, છતાં પણ મને આવું થયું, કંઈ નહીં, અત્યારનું નહીં, કોઈ જન્મની મારી ભૂલ હશે, કોઈ જન્મમાં મેં આવું કર્યું હશે, જવા દે, આ પતી ગઈ વાત, મારા કર્મ આવ્યા, ઉદયમાં આવ્યા ને ભોગવાઈ ગયા, એમ કરીને એને છોડી દો, એમાંથી બહાર નીકળી જાઓ. તો આ તો ધ્યાનથી બચશો, તિર્યંત ગતિના આયુષ્ય બાંધવાથી બચશો, અને નવા કર્મના ગુણાકાર કરવાથી બચશો, જો આટલું સમજી જશો કે ભોગવે એની ભૂલ.